વાર્તા કહીશ। એક હતો ફેરિયો। એ ફેરિયો ટોપી વહેંચવાનો ધંધો કરે। સરસ મજાની અલગ અલગ કલરની ટોપીઓ વહેંચે। લાલ, પીળી, વાદળી, ગુલાબી, જાંબલી, સરસ સરસ મજાના ભરતકામ કરેલી ટોપીઓ પણ વહેંચે। તેના ખભે એક થેલો હતો। એ રોજ શું કરે? થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય। વહેંચતા વહેંચતા એ બૂમો પાડે, ટોપીઓ લઈ લો, ટોપીઓ! સરસ મજાની લાલ, પીળી, લીલી, વાદળી, જાંબલી ટોપીઓ લઈ લો, ટોપીઓ! એ બાળકો માટે ટોપી લઈ લો, તમારા બચ્ચા માટે ટોપી લઈ લો, તમારા થેલો ઝાડના થડ પાસે મૂક્યો। પછી તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતામાં તે સૂઈ ગયો। પછી શું? પાછો જાગ્યો। ફેરિયો પાછો જાગ્યો। એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ। તે ઊંચે જોયું, ભાઈ ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી। પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી। પોતાના માથે ટોપી મૂકેલી એ એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી। વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું। પછી વાંદરાઓએ શું કર્યું? એમણે પણ ફેરિયા જેવું જ કર્યું। પોતપોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી। ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ